મિત્રો, આ વિડીયોમાં હું તમને ભગવાન રામના એક પ્રખ્યાત મંદિર વિશે જણાવીશ, જેનું નામ છે રામર પદમ મંદિર. દક્ષિણ ભારત તેના બારીકાઈથી બનાવેલા અને રંગબેરંગી મંદિરો માટે સૌથી વધુ પ્રખ્યાત છે, જેનો હિન્દુ સંસ્કૃતિમાં સમૃદ્ધ ઇતિહાસ છવાયેલો છે. હજારો મંદિરોમાંથી રામેશ્વરમનું રામર પદમ મંદિર એક અલગ તરી આવે છે. આ મંદિર ભારતીય મહાકાવ્ય રામાયણ સાથે ઊંડો સંબંધ ધરાવે છે, જે એક મુખ્ય કારણ છે કે તે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. તે પંબન ટાપ ઉપર આવેલું છે અને આ શહેર તેના રામનાથ સ્વામી મંદિર માટે જાણીતું છે. આ મંદિર હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે અને એવું માનવામાં આવે છે કે રામેશ્વરમના પવિત્ર જળમાં મૃતકોની રાખનું વિસર્જન કરવાથી તેમને મોક્ષ મળે છે. આછા પીળા રંગથી રંગાયેલી તેની દિવાલો પર લાલ રંગના પટ્ટાઓ છે અને મુખ્ય મંદિરમાં ચઢવા માટે પગથિયા છે. પહેલા માળે મંદિરના ગર્ભગૃહમાં ચક્ર પર ભગવાન રામના પગની છાપ છે. મુખ્ય ગર્ભગૃહમાંથી બહાર નીકળતાની સાથે જ તમે રામેશ્વરમના અવિરત દ્રશ્યો, ખાસ કરીને પંબન પુલ, દૂરદર્શન ટાવર, રામેશ્વરમ બસ સ્ટેન્ડ અને અલબત્ત વિશાળ વાદળી સમુદ્રથી આશ્ચર્યચકિત થઈ જશો.